અરુણભાઈ અને મીતાબેનના લગ્ન જીવનના અનમોલ 50 વર્ષ નિમિત્તે એક સસ્નેહ ભેટ. મારા પિતાજી મારા માટે એક આધાર. મારું એક નામ હતું ટીનું કહેતા, એટલે એને મને નામ પાડ્યું હતું. મને ત્યારે એ ટીનું જ કહેતા. બહુ લોંગ ટર્મ માટે ચાલ્યું હતું એ. આપણે છે ને પહેલેથી જ થોડા તોફાની બાળકમાં આવતા અને ભણવામાં આપણે બહુ શિસ્ત હતા ને હોશિયાર નહીં. તો પણ એમને મને 11th-12thમાં સાયન્સ સ્ટ્રીમમાં વલ્લભ વિદ્યાનગર મોકલેલો. પણ એની આવો આપણે તો બહુ ધ્યાન નહીં દીધું અને આપણે ફેલ થયા. કે હું જે રીતે ફેલ થયો હતો પછી પણ એને જે મારી સાથે વ્યવહાર કર્યો એ હું ન કરી શકું આજ મારા સંતાનો સાથે. મારા મમ્મી છે ને એ મારા માટે એક પ્રેરણા છે કે એમને છે ને કામ માટેની ધગશ બહુ છે. અમે એની પાસેથી એ શીખ્યા કે કઈ રીતે બધા સાથે વ્યવહાર રાખવા. મારા પપ્પાના સમર્પણની હું તમને એવી વાત કરું, અમે જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એમની પાસે ફૂલ એન્ડ ફાઇનલ એક મૂડી આવેલી. એને મને એ મૂડી એમને આપી દીધેલી. મને કોઈ ક્વેશ્ચન નથી પૂછેલો. અમારો વચ્ચે એવો પણ ટાઈમ આવ્યો હતો, અમારે બિઝનેસમાં પણ લોસ થયા હતા. એને મને ત્યારે પણ એક જ વાત કીધી હતી કે આપણે કોઈ માણસનો એક પણ પૈસો રાખવા નથી. એટલા પૈસા છે ને આપણે બધું વેચાઈ જઈએ તો વાંધો નથી. એને પોતાની ફ્યુચરની ક્યારેય ચિંતા જ નથી કરી. હું તો એવું જ વિચારું મારા મમ્મી પપ્પા લાઈફ ટાઈમ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ. અમારી ઉપર એના આશીર્વાદ સદાય રહે અને છોકરાઓ ઉપર એનો હેત લાંબા સમય સુધી રહે એવી શુભેચ્છાઓ છે. તમને હું એવો મેસેજ આપવા માગું છું કે તમે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરો, થોડી જરૂરિયાત. હું કોઈ પણ વસ્તુ કહું તો એ ક્યારેય ડિમાન્ડ નથી કરતા કે અમારે કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં. હું એવું ઈચ્છું છું કે મને એવું કાંઈ કહે કે મારે આની જરૂરિયાત છે. મારા માટે મારા અને પપ્પાના રિલેશન ફાધર ને સન કરતાં ફ્રેન્ડશિપ જેવું વધારે છે. અને નાનપણની વાત કરીએ તો એવું યાદ છે કે સાયકલમાં પપ્પા મને આગળ બેસાડીને લઈ જતા અને ફરતા ને એ યાદ છે બધું. હું નાનો હતો, ઓલા 10 મહિનાનો, ત્યારે પહેલી વાર ડુક્કર ઉપાડી ગયું. ત્યારે પણ એ લોકો બહુ હેરાન થયા કે ઘણી બધી સ્ટોરી છે, કદાચ મમ્મી પપ્પાને પૂછશો તો આઈડિયા આવશે. અચ્છા, એક વાર તો ઉપાડી ગયું, અગેન પાછો 1.5-2 વર્ષનો તો બીજી વાર ઉપાડી ગયું. અને એના માટે જે મતલબ એની પાછળની જે કહાની છે, એટલે મેં તો સાંભળેલી છે ખાલી કે શું એ લોકોએ કર્યું મારા માટે કેવી રીતે થયું. આજે હું કહું છું કે આઈ મિસ યુ મમ્મી અને ડેડી, અને આઈ મિસ યુ, આઈ લવ યુ સો મચ. નાનપણથી અત્યાર સુધી જોઈએ તો અમારી લાઈફ બહુ સિમ્પલ રીતે બહુ સરસ રીતે અમને ઉછેર્યા છે અને સારા વિચારો આપ્યા છે. હું એટલું કહીશ કે જે વસ્તુ મમ્મી પપ્પાને અત્યાર વર્ષો સુધી જે પણ સ્ટ્રગલ કરી, જે અહીંયા પહોંચ્યા, એવી આશા રાખું કે હજી એના હાથ પગ ને હેલ્થ એટલી સરસ રહે કે જે પણ એ નથી મળ્યું એ બધું પણ એને મળે ને હજી પણ એ સારી રીતે લાઈફને એન્જોય કરે બંને. મારા લગ્નને 24 વર્ષ પૂરા થયા. મારા લગ્ન 20 વર્ષની ઉંમરે થઈ ગયા. ત્યારે હું બહુ એકદમ નાની હતી. આ ઘરમાં આવીને મને ઘણું બધું શીખવા મળ્યું અને મમ્મી પપ્પાનો ખૂબ જ સારો સપોર્ટ અને સહકાર મને મળ્યો. અમે બધા સાથે રહેતા. મારી ડોટર નાની હતી તો એમને યાદ હોય વહેલા ઉઠી જાય કે મને હેલ્પ કરવા માટે એનું કન્ટિન્યુ એમનો સપોર્ટ રહે. સાસુ વહુ નો સંબંધ જે અમારો છે એક મમ્મી જેવો છે. મેં જોબ સ્ટાર્ટ કરી ત્યારે મેં પહેલાં એમને કીધું કે મારે કામ સ્ટાર્ટ કરવું છે. તો અમારા મમ્મીએ પહેલેથી એવું કીધું કાંઈ વાંધો નહીં, અમે તો કાંઈ લાઈફમાં નથી કર્યું, તમને કાંઈ કરવું હોય તો મારો પૂરેપૂરો સહકાર છે તમને. હું મમ્મી ને પપ્પાને બસ એટલો જ મારો શુભેચ્છા છે કે એ સદાય આવી રીતે હેલ્ધી રહે અને સદાય એમના આશીર્વાદ અમારા ઉપર આવી જ રીતે રહે. બાવરિયા પરિવારમાં આવ્યા પછી અનુભવ એક્સપ્લેન કરું તો આમ વધારે તો કે હા, મને એવું લાગતું મારા ઘર કરતાં, મમ્મીના ઘર કરતાં અહીંયા ઘરે આવીને મને થોડું ફ્રીડમ વધારે મળેલું છે એવું મને અહીંયા બહુ ફીલ થતું હતું. મારે એકવાર કોન્ફરન્સમાં અમદાવાદ જવાનું હતું ત્યારે 12-1 વાગે છે ને ફીવર ને હેડેક ને વોમિટિંગ ને વાયરલ જેવું થયેલું, એટલે હું એને મૂકીને જઈ શકું એવી હાલતમાં નહોતી. પણ એ જ ટાઈમે પછી મમ્મી પપ્પાને ફોન કરેલો એટલે એ લોકો તરત જ હાજર થઈ ગયા અને એ દિવસ શાંતિથી એ રાત આર્શની નીકળી ગઈ. એટલે મેં મારો એક કોન્ફરન્સનો એક દિવસ મિસ કર્યો, પણ આફ્ટર ધેટ I had attended the conference. I wish them healthy and happy golden anniversary. હું એના છું. હું મયંકભાઈની ડોટર છું, અરુણભાઈના મોટા સન, અને હું એ લોકોની ફેવરેટ ગ્રાન્ડ કિડ છું. હું આર્શ છું, હું મલયભાઈનો સન છું અને એના જે કીધું બધું ખોટું હતું.
મારા ડેડને જે વસ્તુની ના ખબર એ બધી વસ્તુ મારા દાદાને ખબર. ઇનફેક્ટ એની લેંગ્વેજ મારા ડેડથી 10 ટાઈમ્સ બેટર છે, એનું ઇંગ્લિશ મારાથી 10 ટાઈમ્સ બેટર છે. દાદા સાથે મને છુપાઈને કે ઓર્ડર ઝોમેટોમાંથી કરવું ગમે. મમ્મી ડેડી જી ના કરવા દે બધું એ લોકો સાથે કરવું ગમે. હું બહુ નાની હતી ત્યારે હું સ્કૂલથી એક નવો ઇંગ્લિશ વર્ડ શીખીને આવી હતી, કોડ. અને મારા દાદીને બિલકુલ ઇંગ્લિશ નથી આવડતું, તો હું એને કહેતી હતી કે મને તમે કર્ડ ખવડાવો, અને એને ના સમજાય કર્ડ શું છે. અરે મેં કીધું તમે તમારા રીતે સમજો અને મને તમે કર્ડ જ ખવડાવો. અને અમે 3-4 કલાક સુધી એમનામ બેઠા, મમ્મા ડેડી ઘરે ના આવ્યા ત્યાર સુધી, અને એને સમજાય જ નહીં મને શું ખવડાવું. અમને જે કરવું હોય અમારા મમ્મી ડેડી ના પાડે એ બધું એ લોકો કરવા દે. ત્યાં કાંઈ ડર્યા વગર બધું કહી શકીને એ સાચું બધું શીખડાવે, બધું લાઈફની વેલ્યુઝ લેસન્સ. હું બહુ નાની હતી ત્યારે મારા દાદાએ મને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી હતી, અત્યાર સુધી મારી સાથે ઇટ હેઝ સ્ટક. એને મને કીધું હતું કે કોઈ બી લાઈફમાં કાંઈ બી કે એક કાનથી સાંભળવાનું બીજા કાનથી કાઢી નાખવાનું. મેં બહુ લિટરલી લઈ લીધું હતું, બટ હવે મને એનો એકચ્યુઅલ મિનિંગ સમજાય છે. એટલે આઈ વુડ લાઈક ટુ સે કે એવી રીતે દાદી બોલતા રહી અને દાદા સાંભળતા રહે. હેપી 50th એનિવર્સરી, વી લવ યુ. અરુણભાઈ ભાણજીભાઈ બાવરિયા. કેરિયરનું સ્ટાર્ટિંગ 5 વર્ષ સુધી સ્કૂલમાં ક્લાર્ક તરીકે, પછી 2 વર્ષ સુધી મેડિકલ સ્ટોરમાં, પછી 10 વર્ષ સુધી હાર્ડવેર પ્લાયવુડ સનમાઇકાની દુકાનમાં, અને 22 વર્ષ સુધી મશીનરી મેન્યુફેક્ચરિંગ, ટાયર રિમોલ્ડિંગ મશીનરી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં. લગ્ન પછી તો ઘણી બધી જવાબદારીઓ હોય, પણ એ સહજ રીતે જ હેન્ડલ થતી હોય. પર્ટિક્યુલર એવું ના થાય કે હવે શું થશે કેમ થશે, એ જે સમય આવે એ પ્રમાણે નિર્ણયો લેવાતા જાય ને એ પ્રમાણે આગળ વધતાતું જાય. ધારો કે મયંકની વાત કરું તો એણે મેં 10મા ધોરણ પછી વલ્લભ વિદ્યાનગર ભણવા મોકલ્યો. હું રાજકોટમાં રહેતો તો છતાં મને એમ હતું કે ઘરથી દૂર રહે અને સમૂહમાં જીવે તો એનું મેન્ટલી ડેવલપ થાય. પછી બીજા નંબરની વાતમાં મલયની વાત આવે અને એનું રિઝલ્ટ આવે ત્યારે કાયમ મોટિવેટ કરતો. તો એમાં આખું નિષ્કર્ષ એવું નીકળે છે કે બાળકો આપણી પ્રોપર્ટી નથી, એ અલગ સ્વતંત્ર જીવ છે, એને એની રીતે જીવવાનો હક છે. એને લાગણીશીલ સ્વભાવ ખૂબ છે, દરેક માણસ ઉપર ખૂબ લાગણી થાય. અમે 3 ભાઈઓ ડિવાઈડ થયા 2007માં, ત્યારે નક્કી કર્યું, અમારા મધર હતા તો એ કોની સાથે રહેશે એમ. મીતાએ ચેલેન્જ ઉપાડી લીધી કે ના આપણે સાચવશું, કાંઈ વાંધો નહીં, તમે બિંદાસ કહો કે હું સાચવીશ. બસ અત્યારે જેટલી મંજિર આપણે પૂરી કરી છે એવી જ સહજ રીતે અંતિમ સમય સુધી આપણું ચાલતું રહીએ, બરાબર છે. છેલ્લે સુધી આપણો સાથ આ રીતે રહીએ અને બસ એટલું બધું. અરુણ મારા માટે જીવનમાં સૌથી શ્રેષ્ઠ, જીવનમાં આપણે કાંઈ મળ્યું હોય ને તો એ ગણાય, અને એને મને ઘણું શીખવાડ્યું ને આપ્યું છે. અરુણને હું મળી હતી, મારા નણંદ છે ને એને મારા બેન છે ને 2 સગા દેરાણ જેઠાણી, એટલે મારા નણંદ સાથે આવતા જામનગર. મેરેજ થયા ત્યારે સોનવડિયા હાઈસ્કૂલમાં સર્વિસ કરતા. ગામડામાં થોડુંક અઘરું પડ્યું, 2 વર્ષ રહી, અઘરું પડ્યું, પણ મારું ફેમિલી એટલું સરસ હતું, મને એવું કાંઈ યાદ આવવા ના દીધું. શરૂઆતમાં આપણે આર્થિક થોડુંક એવું હોય, નાના છોકરા હોય, ત્યારનો સમય ઉપલેટા ગયા, ત્યારનો થોડોક અઘરો સમય હતો. પછી ધીમે ધીમે ગોઠવાતું ગયું, વાંધો ના આવ્યો. અરુણ નેચરની રીતે ખૂબ જ સરસ, સ્વભાવે સારો, આનંદી, ક્યારેય એનો સ્વભાવ ગુસ્સાવાળો નહીં. મારા 2 છોકરાઓ એટલા બધા લાગણીવાળા, આપણે અમુક વસ્તુ ના કરવી હોય તો એમ કે મમ્મી આ કરવું જ છે. અમારે અમેરિકા ફરવા નહોતું જવું, એ કે જવાનું છે, તમારે ફરવા જવાનું છે. એટલું એને અમારા પ્રત્યે આમ લાગણી, પ્રેમ. મયંકના લગ્ન પહેલાં થયા એટલે એને જલપા તો એના ખૂબ આર્થિક સારું હતું. અહીંયા આવી તો એને અમારા વસ્તારી માણસ હતા એટલે એને થોડુંક મેચ થવું અઘરું હતું, પણ કાંઈ વાંધો ના આવ્યો. મલયભાઈના મેરેજ થયા ત્યારે અમે પરિવારમાં સાથે રહેતા. એ તો ડૉક્ટર હતી એટલે એ ઇન્ટર્નશીપ એમ કરતી, પણ ગોઠવાઈ ગયું, કાંઈ તકલીફ અમને પડી નથી. અરે એના આવી ત્યારે તો મને ખૂબ જ આનંદ આવ્યો. આર્સ આવ્યો ત્યારે આનંદ થયો મને. 2 એના ને આર્સ એટલા, કોઈ એને કાંઈ ખીજાય તો જરાય મને ગમે નહીં. એનાને ખીજાતા તો મને ક્યારેક રોવાઈ જતું કે આ તમે છોકરાઓને કંઈ કહો. અને મને 2 છોકરાઓ એટલા બધા
આમ કાંઈ ખીજાવું ના ગમે ને ના આવે ને મારી ઘરે તો મને આમ દુઃખ થાય કે કેમ છોકરાઓ આવ્યા નથી. આપણા છોકરાઓમાં જ છે સાચું સુખ, છોકરામાં ને વહુમાં ને એ જ સાચું સુખ છે.